ઉપર OH, બેન્ઝીન ઉપર OH, તો આને આપણે ફિનોલ કહીશું, IUPAC નામ, અને આપણે શું કહીશું? ફિનોલ કહીશું. અને સામાન્ય નામ, આનું સામાન્ય નામ ફિનાઇલ આલ્કોહોલ કહીશું, ફિનાઇલ આલ્કોહોલ. જો બેન્ઝીન ઉપર OH, બેન્ઝીન ઉપર શું હશે? OH. જો ઘણા વિદ્યાર્થીઓને સામાન્ય નામમાં ખબર નથી પડતી. જો બેન્ઝીન ઉપર OH જોડેલો હોય તો જે સાથે OH જોડેલો હોય જે કાર્બન સાથે એની બાજુના કાર્બનને આપણે ઓર્થો પોઝિશન કહીશું સામાન્ય નામ માટે. તો આપણે યાદ રાખીશું, યાદ રાખો બેન્ઝીન એની ઉપર OH હોય, શું હોય? OH. આ પોઝિશન હશે એને ઓર્થો કહીશું આપણે, આ પોઝિશનને શું કહીશું આપણે? મેટા કહીશું, અને આ પોઝિશનને શું કહીશું આપણે? પેરા પોઝિશન. જેવી આ ઓર્થો છે એ OH ની સાથે આ બાજુ કાર્બન છે તો આ બાજુ કાર્બન છે તો આને ઓર્થો કહીશું, અને મેટા કહીશું, અને પેરા કહીશું. આ આપણું સામાન્ય નામ માટે યાદ રાખવું. જો બેન્ઝીન ઉપર OH છે પણ ઓર્થો પોઝિશન પર CH3 છે તો એનું IUPAC નામ અને સામાન્ય નામ. મિત્રો IUPAC નામકરણ કરવા માટે હંમેશા નંબરિંગ રાખજો. અને સામાન્ય નામકરણ કરતી વખતે કે OH જે કાર્બન સાથે જોડેલો છે એની બાજુના કાર્બન આપણે ઓર્થો પોઝિશન કહીશું. તો જો IUPAC નામ કરવા માટે 1 અને 2, તો 2 નંબર પર મિથાઇલ છે તો એને કહીશું 2 મિથાઇલ ફિનોલ. એનું સામાન્ય નામ થશે ઓર્થો પોઝિશનમાં CH3 છે તો એને કહીશું ઓર્થોક્રેસોલ. શું કહીશું આપણે એને? ઓર્થોક્રેસોલ કહીશું. બેન્ઝીન ઉપર OH હોય, બેન્ઝીન ઉપર શું જોડેલો છે? OH જોડેલો છે. બેન્ઝીન ઉપર OH છે અને મેટા પર CH3 છે તો આનું IUPAC નામ અને આનું સામાન્ય નામ, જો આનું IUPAC નામ થશે 3 મિથાઇલ ફિનોલ. શું થશે? 3 મિથાઇલ ફિનોલ. અને IUPAC નામ થશે, સોરી, આનું IUPAC નામ થશે 3 મિથાઇલ ફિનોલ, અને સામાન્ય નામ થશે મેટાક્રેસોલ. શું કહીશું આપણે? મેટાક્રેસોલ. અને સર આજ ખબર નહીં પડતી અહીંયા 2 પર આવ્યો યા 3 પર આવ્યો તો યાદ રાખવાનું છે આલ્કોહોલ જે કાર્બન સાથે જોડાયો હોય તે કાર્બન પર 1 નંબર આપવો. અને જો અહીંયા 1 નંબર આપી દઈશ, આ કાર્બન સાથે જોડેલો છે એટલે 1 નંબર આપે. આપવા જઈશ તો 3 પર મિથાઇલ છે, અને જો આપવા જઈશ તો 1 2 3 4 5 નંબર પર ફિનોલ છે, 5 નંબર પર CH3 છે. તો જે બાજુથી ઓછા નંબર પર CH3 જોડાયું હોય તે બાજુથી આપણે નંબરિંગ આપીશું. તો આમાં 3 પર છે એટલે 3 મિથાઇલ ફિનોલ. જો નું IUPAC ના બીજું એક બંધારણ જોઈએ કે બેન્ઝીન ઉપર OH અને 4 નંબર પર CH3 તો આનું IUPAC નામ થશે, શું IUPAC નામ થશે? કે 4 મિથાઇલ ફિનોલ. 4 મિથાઇલ ફિનોલ. એનું સામાન્ય નામ થશે પેરાક્રેસોલ. શું નામ થશે? પેરાક્રેસોલ. ચાલો આ IUPAC નામ થયા ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ. બોર્ડની એક્ઝામમાં ઓર્થોક્રેસોલ IUPAC નામ પૂછે છે, કાં તો બંધારણ પરથી IUPAC કાં તો સામાન્ય પૂછે છે, એ આપણે ધ્યાનમાં લઈશું. ચાલો હવે બેન્ઝીન ઉપર, આ બેન્ઝીનના 1 2 પોઝિશન પર 1 અને 2, એટલે બેન્ઝીનના 1 2 પોઝિશન પર 2 વાર આલ્કોહોલ આપેલું હોય તો એનું આપણે IUPAC નામ કરીશું. IUPAC નામ કરીશું બેન્ઝીન 1 2 ડાયોલ. બેન્ઝીન 1 2 ડાયોલ, બરાબર? બેન્ઝીન 1 2 ડાયોલ. અને સામાન્ય નામ કરીશું અને કહીશું કેટેકોલ. શું કહીશું આપણે? કેટેકોલ. તો આને આપણે કહીએ કેટેકોલ કહીશું. હવે બેન્ઝીનના 1 અને 3 પોઝિશન પર OH હોય, બરાબર? તો આનું IUPAC નામ શું કહીશું? બેન્ઝીન 1 3, બેન્ઝીન 1 3 ડાયોલ. શું કહીશું? બેન્ઝીન 1 3 ડાયોલ. જો કોઈ પણ સંયોજન 2 વાર હોય તો ડાય કહેવાય, 3 વાર હોય તો ટ્રાય કહેવાય, 4 વાર હોય તો 3 હોય 4 તો ટેટ્રા કહેવાય. ઓકે, ચાલો આનું સામાન્ય નામ શું કહીશું આપણે? રિસોર્સિનોલ. રિસોર્સિનોલ કહીશું. ચાલો બેન્ઝીનના 1 4 પર પોઝિશન પર જો IUPAC નામને આપણે IUPAC નામ કહીએ છીએ ઇંગ્લિશમાં, અને સામાન્ય નામને આપણે ઇંગ્લિશમાં કહીશું કોમન નેમ. તો આપણે શોર્ટમાં લખીશું કોમન નેમ C લખીશું.
જો આનું IUPAC નામ થશે બેન્ઝીન, બેન્ઝીન 1,4 ડાયોલ, અને સામાન્ય નામ થશે ક્વિનોલ, ક્વિનોલ, અથવા કહીશું આપણે હાઇડ્રોક્વિનોલ, હાઇડ્રોક્વિનોલ. બરાબર. ચાલો આ એના પર નામ થઈ ગયા. અને જુઓ એક ખાસ યાદ રાખવું છે, MCQ માં બહુ જ બધી વાર પૂછાય છે. અને ફિનોલનું આપણે નાઇટ્રેશન કરીશું સાંદ્ર એચએનએફ સાથે, તો આપણને નામ મળશે પિક્રિક એસિડ. એ પણ MCQ માટે ખતરનાક આઈએમપી છે. જો આપણે બધી થિયરી પાછળ ભણીશું, એના પણ વિડીયો આપણે અપલોડ કરીશું કે ફિનોલ છે એનું સાંદ્ર એચએનએફ સાથે નાઇટ્રેશન કરીએ આપણે સાંદ્ર એચએનએફ સાથે, તો પિક્રિક એસિડ મળે છે. જો એ આપણે બંધારણ પર જઈશું. જો આપણે એનું નામ યાદ રાખીશું, બેન્ઝીનના 2 પર NO2, 4 પર NO2 અને 6 પર NO2 સંયોજન આ નાઇટ્રો સંયોજન હોય, તો આનું IUPAC નામ થશે 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ. આનું IUPAC નામ થાય 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ. જો ગમે તે બાજુ નંબરિંગ આપો, નંબર તો 2 પરથી નોટવાના છે, એટલે 1 2 3 4 5 6, એટલે 2 4 અને 6, પણ નાઇટ્રો છે એટલે 3 વાર છે, ટ્રાય નાઇટ્રોફિનોલ કહીશું આપણે. અને એનું સામાન્ય નામ યાદ રાખો પિક્રિક એસિડ. શું થશે? પિક્રિક એસિડ. બરાબર, યાદ રાખો આ એક સામાન્ય નામ. તો આ આપણે ફિનોલ છે એનું IUPAC નામ કરીશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.